જય સોમનાથ. હું છું રીતેશ ફોફંડી. ચૂંટણીનો સમય આવી ગયો છે. નગરપાલિકાની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થશે અને દરેક વિસ્તારની અંદર દરેક પક્ષના લોકો નગરપાલિકાને ધ્યાનમાં રાખી અને ચૂંટણી લડવા માટે બહાર આવશે. આપણા ખારવા સમાજની અંદર પણ ચૂંટણીના કારણે ઘણા લોકો ઉમેદવારી કરે છે અને ચૂંટણી લડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે. પણ ઘણા સમયના અનુભવથી એક વસ્તુ આજે હું આ વાત એડવાન્સમાં જ આપણા સમાજના તમામ લોકોને કહેવા માગું છું કે જ્યારે નગરપાલિકાની ચૂંટણી આવે છે તો મેં કોઈ જ્ઞાતિ એવી જોઈ નથી કે જ્યાં નગરપાલિકા સિવાયના વિષયો ઉપર વાત થાય છે. પરંતુ આપણો એકમાત્ર સમાજ એવો છે કે નગરપાલિકાનો વિષય બાજુમાં હોય પણ અંગત એકબીજા ઉપર આપણે કાદવ કીચડ કેમ ઉડાડી શકીએ અને કેમ નીચો પાડવાની કોઈને કોશિશ કરી શકીએ એવી વાતો મોટાભાગે ભાષણોમાં આવતી હોય છે. આ મને લાગે છે કે હવે આ વસ્તુ આપણે બંધ કરવી જોઈએ. ભૂતકાળમાં ક્યારેક મારાથી પણ આવી બધી ભૂલો થઈ છે, પણ અનુભવથી એટલી ખબર પડે કે આપણા સમાજની વાત આપણે જેટલી ઘરમાં રાખશું એટલું આપણા સમાજના ફાયદામાં અને હિતમાં છે. બીજી મહત્ત્વની વાત એ છે કે જ્યારે આપણે નગરપાલિકાની ચૂંટણી લડવા નીકળીએ છીએ તો આપણો સમાજ પ્રેમ ખૂબ ઉભરાઈ જાય છે. ખૂબ મોટી સંખ્યામાં આપણે લોકો પબ્લિક પાસે જઈએ છીએ, મોટી રેલીઓ કાઢીએ છીએ, મોટી સભાઓ કરીએ છીએ, સારા ભાષણો આપણે કરીએ છીએ. પણ 5 વર્ષ જ્યારે પૂરા થાય તો 5 વર્ષના અંતે પ્રજાને તો ક્યાંક ને ક્યાંક એવો અહેસાસ થાય છે કે બહુ ઝાઝો ફેરફાર થયો નથી. તો જે કોઈ વ્યક્તિ આ વખતે નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી કરે તો એ વ્યક્તિને ખાલી એટલી વિનંતી છે કે ખરેખર સમાજ માટે કામ કરવાની વાત છે કે પોતાના અંગત લાભ માટેની વાત છે. હું પોતે પણ આ વખતે ઉમેદવારી કરવાનો છું ને એની પછવાડીને મારા ચોક્કસ કારણો છે કે મને મારા સમાજ માટે કંઈક કરવું છે, સમાજનો ક્યાંક અવાજ બનવું છે. અને આ સમાજ આવડો મોટો વિસ્તાર હોવા છતાં પણ શરમજનક રીતે હું એક વાત કરું છું કે આટલા વર્ષનું શાસન આપણી પાસે હોવા છતાં પણ આજે આપણી પાસે આપણી પોતાની સ્કૂલ છે નહીં, આપણી પાસે રોજગારનું કોઈ માધ્યમ છે નહીં. આપણા સમાજમાં ઘણી સ્ત્રીઓ એવી છે કે જેના છૂટાછેડા થઈ ગયા છે, એના માટે કોઈ વ્યવસ્થા આપણી પાસે છે નહીં. નશો દારૂ સુધીનો ઠીક હતો, હવે તો ડ્રગ્સમાં આપણા બાળકો નશો કરી રહ્યા છે. આ દુઃખદ વાત છે પણ વાસ્તવિકતા છે. આપણી પાસે આપણા હકના જેમ કે ફિશરીઝ ઓફિસમાંથી આપણે સરકાર જે સરકારી લાભ આપે છે એ લાભ પણ અત્યારે અન્ય જ્ઞાતિના લોકો લઈ રહ્યા છે અને ચોપડે ખારવા સમાજનું નામ ચડે છે. એ સિવાય જે આપણી યુવા પેઢી છે એના ભવિષ્ય માટે પણ આપણી પાસે કોઈ આયોજન નથી.